કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે મજામાં હશો? આજે આપણે લેક્ચર નંબર 10 માં ખૂબ જ અગત્યનો ટોપિક કેપેસિટરનું સંયોજન આવું ભણવા જઈ રહ્યા છે. તો તમે ધ્યાનપૂર્વક ભણશો, બહુ મજા આવશે. અને આ ટોપિક ખૂબ જ સહેલો છે અને આના ખૂબ જ સરસ મજાના દાખલાઓ અને MCQ અને થિયરી બોર્ડની એક્ઝામમાં પૂછાતી હોય છે. તો તમે આ લેક્ચર જો ભણશો સારી રીતે તો આરામથી તમે સારી રીતે એને લખી શકશો. ચલો, કેપેસિટરનું સંયોજન. સંયોજનનો અર્થ થાય કે એક કરતાં વધારે કેપેસિટરને આપણે અમુક રીતે જોડીએ કે જેથી આપણે ઈચ્છિત પ્રકારનું કેપેસિટન્સ મેળવી શકીએ, તો એને કહેવાય કેપેસિટરનું સંયોજન. કેપેસિટરનું સંયોજન ઘણી બધી રીતે કરવામાં આવે છે. તો આપણે બે સામાન્ય પ્રકાર એના ભણીશું કે કેપેસિટરનું શ્રેણી જોડાણ અને કેપેસિટરનું સમાંતર જોડાણ. તો અત્યારે આપણે ભણીએ કેપેસિટરનું શ્રેણી જોડાણ, એટલે કે કેપેસિટર શ્રેણીમાં હોય ત્યારે કેવી રીતે સમતુલ્ય કેપેસિટન્સ શોધી શકાય એ આપણે અત્યારે સમજીશું. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ C1 મૂલ્ય ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર છે અને આ C2 કેપેસિટન્સ ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર છે. આ બંને કેપેસિટર એ શ્રેણીમાં છે એમ ક્યારે કહેવાય? તો આ કેપેસિટરની ડાબી પ્લેટ છે અને આ કેપેસિટરની જમણી પ્લેટ છે. આ બીજા કેપેસિટરની ડાબી પ્લેટ છે, આ બીજા કેપેસિટરની જમણી પ્લેટ છે. તો પહેલા કેપેસિટરની જમણી પ્લેટ બીજા કેપેસિટરની ડાબી પ્લેટ સાથે જોડવામાં આવે કોઈ વાહક તાર દ્વારા અને આ બંને વચ્ચે કંઈક જોડાણ કરીએ બેટરીનું, તો આ રચનાને કહેવાય કેપેસિટરનું શ્રેણી જોડાણ. તો કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે એક કેપેસિટરનો જમણો છેડો બીજા કેપેસિટરના ડાબા સાથે જોડીએ, એટલે કે એક કેપેસિટરની જમણી પ્લેટ બીજા કેપેસિટરની ડાબી પ્લેટ સાથે જોડતા બનતી રચનાને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહેવાય છે. હવે આ કેપેસિટર ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો હોય તો એના માટે આ બંને કેપેસિટરની વચમાં બેટરી જોડવામાં આવે છે. અહીંયા જો બેટરી જોડવામાં આવે આ બે છેડા વચ્ચે 20 વોલ્ટની, તો આ બંને કેપેસિટર ચાર્જ થશે, એટલે કે એના પર વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે. ધારો કે પ્રથમ કેપેસિટરની ડાબી પ્લેટ એના પર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે, કારણ કે અહીંયા બેટરીનો ધન છેડો ડાબી પ્લેટ સાથે જોડાયેલો હશે. એવી રીતે અહીંયા બેટરીનો ઋણ છેડો જમણી પ્લેટ સાથે જોડાયેલો હશે બીજા કેપેસિટરની, એટલે આ શું થશે? ઋણ વિદ્યુતભારિત થશે. એટલે ડાબી પ્લેટ પહેલા કેપેસિટરની અને જમણી પ્લેટ બીજા કેપેસિટરની એ આ 20 વોલ્ટની બેટરી જોડતા વિદ્યુતભારિત થશે. ધારો કે આ ડાબી પ્લેટ ઉપર +Q વિદ્યુતભાર જમા થાય છે, બીજી પ્લેટ ઉપર જમણી બીજા કેપેસિટરની ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે. તો આ ધન વિદ્યુતભાર એ આ બીજી પ્લેટમાં ઋણ વિદ્યુતભાર પ્રેરિત કરશે, એટલે કે આના પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. એવી રીતે આ જમણી પ્લેટનો ઋણ વિદ્યુતભાર આ ડાબી પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર પ્રેરિત કરશે, એટલે આના પર +Q વિદ્યુતભાર શું થશે? પ્રસ્થાપિત થશે. તો એનો અર્થ એવો થયો કે આ શ્રેણી જોડાણમાં બંને કેપેસિટર ઉપર વિદ્યુતભાર કેવો હશે? સમાન. એટલે શ્રેણીમાં કેપેસિટર ઉપર વિદ્યુતભાર હંમેશા એક સરખો હોય છે. પરંતુ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આ બંને પ્લેટો વચ્ચે કેપેસિટન્સ જુદા જુદા હોવાથી સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હશે. ધારો કે આ પ્રથમ કેપેસિટરના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત V1 ધારી લઈએ, બીજા કેપેસિટરના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત જો V2 ધારી લઈએ, તો આ બંને પર સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હશે. એટલે કે કેપેસિટર C1 અને C2 શ્રેણીમાં જોડતા દરેક પર વિદ્યુતભાર Q સમાન, પરંતુ સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
એ V1 અને V2 અલગ અલગ હશે. હવે કુલ સ્થિતિમાનનો તફાવત શોધીએ તો કે આ બે છેડા વચ્ચે, કેપેસિટરના બે છેડા વચ્ચે કુલ સ્થિતિમાનનો તફાવત એટલે કે સમતુલ્ય સ્થિતિમાન, કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર આ બંને કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો, કારણ કે બંને શ્રેણીમાં છે એટલે સ્થિતિમાનનો પણ શું થશે? સરવાળો થશે. હવે કેપેસિટન્સની તમે વ્યાખ્યા ભણી ગયા છો કે C બરાબર Q ભાગ્યા V. તો એના પરથી જો V ને કરતા બનાવો તો V બરાબર શું થાય? તો V બરાબર શું થશે? Q upon C. એટલે કે આ V1 બરાબર Q ભાગ્યા C1. પ્રથમ કેપેસિટરનો વોલ્ટેજ કેટલો થશે? એના પરનો વિદ્યુતભાર Q ભાગ્યા આ બંને વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V1 પ્લસ એવી રીતે V2. તો આના પર વોલ્ટેજ કેટલો, વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો બીજા કેપેસિટર પર? તો કે વિદ્યુતભાર Q. આના પર એ પ્લસ Q વિદ્યુતભાર છે તો Q ભાગ્યા આ બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત V2. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કુલ સ્થિતિમાનનો તફાવત આપણે શોધી શકીએ. જો આ Q ને કોમન લેવામાં આવે તો V બરાબર Q કોમન લેતા બ્રેકેટમાં 1/V1 સોરી અહીંયા C1 છે અને અહીંયા C2 છે. તો અહીંયા Q કોમન લેતા 1/C1 પ્લસ 1/C2 આવું સૂત્ર થશે. હવે આ Q ને છેદમાં લઈ જવામાં આવે તો સૂત્ર થશે 1/C1 પ્લસ 1/C2. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણને સૂત્ર મળશે. હવે આપણે એવું ધારી લઈએ કે આ બંને કેપેસિટરોના બદલે એક કેપેસિટર એવું ધારીએ કે બંને એક કેપેસિટર પર Q વિદ્યુતભાર હોય, આ બંને પર હોય એટલો, અને એનો સ્થિતિમાનનો તફાવત એ V હોય, તો એને સમતુલ્ય કેપેસિટર કહેવાય. આ બંનેને બદલે જો એક સમતુલ્ય કેપેસિટર લેતા તેનું સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર શું થશે? Q વિદ્યુતભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. હવે આ સમીકરણ નંબર 1 આને સમીકરણ નંબર 2 આપીએ તો સમીકરણ 1 અને 2 નો સરખાવવામાં આવે તો આનો વ્યસ્ત V/Q એટલે 1/C થશે. એટલે કે આના બદલે આપણે 1/C લખી શકીએ. એટલે કે સમીકરણ 1 અને 2 પરથી આપણે લખી શકીએ કે 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બે કેપેસિટર શ્રેણીમાં હોય ત્યારે તેનું સમતુલ્ય કેપેસિટન્સ એ બંને કેપેસિટરના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે. એટલે કે બે કેપેસિટર શ્રેણીમાં હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સનો વ્યસ્ત બંને કેપેસિટન્સના વ્યસ્તના સરવાળા જેટલો હોય છે. જો આનું થોડુંક સાદુરૂપ આપીએ તો નીચે લસા લઈએ C1 ને C2 તો C1 ગુણ્યા C2. તો અંશમાં શું થશે? C2 વત્તા C1 એટલે કે C1 પ્લસ C2 કોના બરાબર? 1/C બરાબર. તો આનો વ્યસ્ત શું થાય? C બરાબર C1 C2 ભાગ્યા C1 પ્લસ C2. તમે આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકો છો. જો તમારે સરળતાથી કેપેસિટન્સ શોધવું હોય શ્રેણી જોડાણમાં તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે શોધી શકો છો. દાખલા તરીકે એક કેપેસિટરનું મૂલ્ય એ 5 એકમ છે અને બીજા કેપેસિટરનું મૂલ્ય એ 15 એકમ છે અને બંને શ્રેણીમાં છે. તો સમતુલ્ય શું થશે? 5 ગુણ્યા 15 એટલે 5 ગુણ્યા 15 એટલે 15 પંચા આપણને જે ગુણાકાર તમે કરશો તો 75 અને છેદમાં 5 વત્તા 15 એટલે 20. તો 75 ભાગ્યા 20 એટલે કે એનો ભાગાકાર કરતા જે મૂલ્ય મળે એ સમતુલ્ય કેપેસિટન્સ ગણી શકાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે સમતુલ્ય કેપેસિટન્સ શોધી શકો છો. તો બે કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય ત્યારે આ સૂત્ર આપણે વાપરીશું. હવે વ્યાપક રીતે વિચારીએ કે n કેપેસિટર હોય, અહીંયા 2 ના બદલે
આપણે n કેપેસિટર જો શ્રેણીમાં જોડ્યા હોય તો સમતુલ્ય કેવી રીતે શોધાય? તો એના માટે આ આકૃતિ આપણે થોડી બદલીશું. અહીંયા n કેપેસિટર હોય તો અહીંયા ત્રુટક રેખા દોરીએ અને અહીંયા ધારો કે n મુ કેપેસિટર Cn કેપેસિટન્સ ધરાવતું અહીંયા n મુ કેપેસિટર એ શ્રેણીમાં જોડેલું છે. આ C1 C2 C3 C4 અપ ટુ Cn આવા n કેપેસિટર જો શ્રેણીમાં હોય અને એની વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લગાડવામાં આવે તો આ દરેક ઉપર વિદ્યુતભાર કેવો સમાન, અહીંયા પ્લસ q અહીંયા માઈનસ q અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 V2 અપ ટુ Vn. હવે જેમ આગળ આપણે વાત કરી એ પ્રમાણે કે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું હોય તો સૌપ્રથમ સ્થિતિમાનનો સરવાળો કે આ કુલ સ્થિતિમાન V બરાબર V1 V2 અપ ટુ Vn એટલે કે કેપેસિટન્સની વ્યાખ્યા પરથી C બરાબર Q બાય V તો V બરાબર Q બાય C એટલે કે અહીંયા Q ભાગ્યા C1 Q ભાગ્યા C2 અપ ટુ Q ભાગ્યા Cn એટલે કે Q કોમન લેતા શું થશે 1 બાય C1 પ્લસ 1 બાય C2 અપ ટુ 1 બાય Cn. એવી રીતે આ જે Q છે એને છેદમાં લઈ જવામાં આવે તો V ભાગ્યા Q બરાબર 1 બાય C1 1 બાય C2 અપ ટુ 1 બાય Cn. હવે આને શું કહેવાય? કેપેસિટન્સનો વ્યસ્ત. સમતુલ્ય કેપેસિટન્સ જો C હોય આ બધાનું તો એનો વ્યસ્ત થયો એટલે કે C બરાબર Q બાય V સૂત્ર પરથી આ 1 બાય C થશે એટલે 1 બાય C બરાબર 1 બાય C1 પ્લસ 1 બાય C2 અપ ટુ 1 બાય Cn. તો આ સૂત્ર એ n કેપેસિટરો શ્રેણીમાં હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું સૂત્ર છે. આ સૂત્ર એવું દર્શાવે છે કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ એ દરેક કેપેસિટરના કેપેસિટન્સમાં જે મૂલ્ય નાનું હશે એના કરતાં પણ આ C નું મૂલ્ય નાનું હશે. એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ દરેક કેપેસિટન્સમાં નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનું હોય છે. માનો કે આનું કેપેસિટન્સ 1 એકમ છે, આનું કેપેસિટન્સ 2 એકમ છે, આનું 10 એકમ છે તો બધામાં નાનું કોણ? આનું 1 એકમ. તો આનું મૂલ્ય 1 એકમથી પણ નાનું હશે. એટલે કે આ બધામાં જેનું મૂલ્ય નાનું હશે એના કરતાં આનું મૂલ્ય સાદુરૂપ આપતા શું થશે? ખૂબ જ નાનું થશે. તો આવી રીતે આ સૂત્રને આપણે યાદ રાખીશું. ચલો આ સૂત્ર પરથી જુદા જુદા MCQ બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે. એક MCQ આવો પૂછાય કે જો દરેક કેપેસિટરનું મૂલ્ય સમાન હોય શ્રેણીમાં, જો દરેક કેપેસિટર નું કેપેસિટન્સ સમાન હોય તો સમતુલ્ય કેપેસિટન્સ શું થાય? તો આ સમતુલ્ય કેપેસિટન્સને હું CS વડે દર્શાવું. શ્રેણીમાં છે એટલે CS સિરીઝ કેપેસિટન્સ. તો આ બધાનું મૂલ્ય જો એક સમાન હોય, ધારો કે C છે સમાન 1 બાય C 1 બાય C 1 બાય C તો આ કેટલી વખત થશે? n વખત. n કેપેસિટર છે એટલે આનું સાદરૂપ થાય C લસા લેતા હોય 1 + 1 n વખત એટલે n બાય C. તો CS ને કરતા બનાવો તો શું થાય? C બાય n. તો આ સૂત્ર જ્યારે n કેપેસિટર શ્રેણીમાં હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું આ સૂત્ર છે. પણ બધા કેપેસિટન્સ કેવા હોય? સરખા મૂલ્યના હોય ત્યારે. ચલો આના પર એક MCQ તમને પૂછું કે 50 માઇક્રોફેરાડેના 10 કેપેસિટર શ્રેણીમાં જોડ્યા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો અહીંયા 50 માઇક્રોફેરાડે દરેકનું કેપેસિટર લઈ 50 અને કેટલા કેપેસિટર છે એવા 10 તો 50 ભાગ્યા 10 શું થાય? 5. તો સમતુલ્ય કેપેસિટન્સ હશે 5. એટલે તમે આ સૂત્ર પરથી ખૂબ જ સરળતાથી સમતુલ્ય કેપેસિટન્સ શોધી શકો. પણ ક્યારે? બધા જ કેપેસિટર શ્રેણીમાં સમાન મૂલ્યના હોય ત્યારે. તો આ સૂત્ર એ સમાન મૂલ્યના કેપેસિટર શ્રેણીમાં હોય અને ઘણી બધી સંખ્યામાં હોય ત્યારે આ સૂત્ર વાપરવાથી આપણો જવાબ સરળતાથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ કેપેસિટરનું શ્રેણી જોડાણ. હવે આપણે સમજીએ
કેપેસિટરો સમાંતરમાં હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ. હવે શ્રેણી કરતા સમાંતર સેજ અલગ પડે છે. આકૃતિ દ્વારા એને આપણે સમજીએ. ચલો, આ એક કેપેસિટર જેનું કેપેસિટન્સ C1 છે, આ બીજું કેપેસિટર છે જેનું કેપેસિટન્સ C2 છે. આપણે પહેલા બે કેપેસિટર લઈને સમાંતર ભણીશું તો સરળતા રહેશે, પછી આપણે વ્યાપક ઉપર જઈશું. હવે આ બંને કેપેસિટર ક્યારે સમાંતરમાં કહેવાય? તો પ્રથમ કેપેસિટરની ડાબી પ્લેટ બીજા કેપેસિટરની ડાબી પ્લેટ જો આ રીતે કોમન કરવામાં આવે, કોમન એટલે કે જોડી દેવામાં આવે, એવી રીતે બીજાની પહેલાની જમણી પ્લેટ અને બીજાની જમણી પ્લેટ એને કોઈ વાહક તાર દ્વારા આ રીતે જોડવામાં આવે, તો આ બંનેને કહેવાય કેપેસિટરનું સમાંતર જોડાણ. ડાબી જોડે ડાબી, જમણી જોડે જમણી પ્લેટ જોડવામાં આવે. જ્યારે શ્રેણીમાં શું હતું? એકની જમણી જોડે બીજાની ડાબી જોડાયેલી હતી, એટલે જમણી ડાબી જોઈન્ટ થતી હતી વાહક તાર. અહીંયા ડાબી ડાબી, જમણી જમણી પ્લેટ. તો આ પ્રકારના જોડાણને કહેવાય કેપેસિટરનું સમાંતર જોડાણ. હવે આ સમાંતર જોડાણ એને જો બહારથી V વોલ્ટેજ આપવામાં આવે તો આ બંને કેપેસિટર ચાર્જ થશે. એટલે કે એક પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર, તો આના કારણે અહીંયા ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. આના ઉપર ધન વિદ્યુતભાર, તો આના પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. હવે અહીંયા V બંને કેપેસિટર ઉપર સમાન થશે, જે શ્રેણીમાં અલગ અલગ હતો, પરંતુ વિદ્યુતભાર બંને ઉપર કેપેસિટન્સ અલગ અલગ હોવાથી અલગ અલગ હશે, જે શ્રેણીમાં શું હતો? સમાન હતો. તો શ્રેણી કરતા ઉલટું, અહીંયા વિદ્યુતભાર બંને પર અલગ અલગ Q1 અને અહીંયા Q2. તો વિદ્યાર્થી મિત્રો, સમાંતરમાં બંને કેપેસિટર ઉપર વિદ્યુતભાર અલગ અલગ અને વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સમાન. તો અહીં લખીશું આપણે કે C1 અને C2 કેપેસિટન્સ વાળા કેપેસિટર સમાંતરમાં જોડતા V સમાન હશે, પરંતુ બંને પર વિદ્યુતભારો Q1 અને Q2 અલગ અલગ હશે. હવે આનો સમતુલ્ય વિદ્યુતભાર જો શોધવામાં આવે તો સમતુલ્ય વિદ્યુતભાર Q બરાબર સમાંતરમાં આ સમતુલ્ય વિદ્યુતભાર આ બંનેના સાદા સરવાળા જેટલો હોય છે. પ્રથમ કેપેસિટરનો વિદ્યુતભાર વત્તા બીજા કેપેસિટર. જે શ્રેણીમાં શું હતું? અહીંયા V બરાબર V1 વત્તા V2 હતું, પણ સમાંતરમાં Q બરાબર Q1 વત્તા Q2. બંને એકબીજાથી અલગ પડે છે, એટલે ભૂલ ના થાય. હવે તમે વ્યાખ્યા ભણી ગયા છો કે કેપેસિટન્સની વ્યાખ્યા C બરાબર Q બાય V. આપણે અહીંયા Q ની જરૂર છે, તો Q બરાબર C ગુણ્યા V. એટલે કે આના પર Q1 શોધવો હોય તો C1 ગુણ્યા આ V કરવાનું, કેમ કે આ V બંને વચ્ચે સરખો છે. અહીંયા પણ V અને આ બંને વચ્ચે પણ V, એટલે C1 ગુણ્યા V ને Q1 કહેવાય. એટલે Q1 બરાબર C1 ગુણ્યા V. Q2 આ બંને વચ્ચે આના પર વિદ્યુતભાર, એટલે સ્થિતિમાન કેપેસિટન્સ C2 ગુણ્યા સ્થિતિમાન V. કોના બરાબર? Q બરાબર. હવે આમાં V ને કોમન લેવામાં આવે તો C1 વત્તા C2, એટલે Q ભાગ્યા V એટલે C1 વત્તા C2. તો આનો અર્થ શું થાય કે Q ભાગ્યા V એટલે એને કહેવાય, જો આ બંનેનો એક સમતુલ્ય કેપેસિટર ધારવામાં આવે, એના પર Q વિદ્યુતભાર અને V વોલ્ટેજ હોય, તો આ ગુણોત્તરને કહેવાય સમતુલ્ય કેપેસિટન્સ સમાંતરમાં. તો સૂત્ર શું થયું વિદ્યાર્થી મિત્રો? સમાંતરમાં સમતુલ્ય કેપેસિટન્સ એ
બંને કેપેસિટરના સાદા સરવાળા જેટલું હોય છે. શ્રેણીમાં વ્યસ્ત હતો, અહીં સમાંતરમાં સાદો સરવાળો છે. એટલે ભૂલ ના થાય, ખાસ યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ કે ધારો કે તમને 5 અને 15, હમણાં આગળ ઉદાહરણ લીધું આપણે શ્રેણીમાં, કે એક કેપેસિટરનું મૂલ્ય 5 હોય અને બીજાનું 15 હોય, તો સમાંતરમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ શું થાય? તો 5 + 15 એટલે કેટલું થાય? 20. તો 20 માઇક્રોફેરાડ, જે માઇક્રોફેરાડમાં હોય તો 20 માઇક્રોફેરાડ થશે. આવી રીતે સમતુલ્ય કેપેસિટન્સ આ સૂત્ર ઉપરથી આપણે શોધી શકીએ છીએ. તો આ વાત થઈ બે કેપેસિટર સમાંતરમાં હોય ત્યારે સમતુલ્ય કેપેસિટર. હવે બે કરતાં વધારે 3, 4, 5 અપ ટુ n કેપેસિટર સમાંતરમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? તો n કેપેસિટર માટે જો આપણે આ સૂત્ર સાબિત કરવું હોય તો અહીંયા થોડો ફેરફાર કરીશું કે અહીંયા ત્રુટક રેખા દોરીશું અને અહીંયા આ nમું કેપેસિટર છે જેનું કેપેસિટન્સ Cn છે અને એના પર વિદ્યુતભાર Qn અને અહીંયા -Qn અને વિદ્યુત સ્થિતિમાન તફાવત આના વચ્ચે પણ શું થશે? V થશે. તો આવી આકૃતિ બનશે. હમણાં આગળ આપણે કહ્યું એ પ્રમાણે આમાં પણ વોલ્ટેજ બધે સમાન V એટલે કે અહીંયા V સમાન દરેક કેપેસિટર પર, પણ Q વિદ્યુતભાર અસમાન હશે. એટલે કે Q1 Q2 અપ ટુ Qn. એટલે કે V સમાન Q અસમાન, એટલે કે માની લો કેપેસિટન્સ C1 C2 અપ ટુ Cn હોય તો વિદ્યુતભાર Q1 Q2 અપ ટુ Qn થશે. તો આવી રીતે આપણે વિદ્યુતભાર બદલાઈ જશે. હવે આ સમતુલ્ય વિદ્યુતભાર શોધીએ n કેપેસિટરો માટે. તો અહીંયા અપ ટુ Qn, એવી રીતે અહીંયા અપ ટુ Cnv, અહીંયા પણ એવી રીતે સુધારો કરીએ તો Cn, અહીં પણ Cn અને અહીં પણ અપ ટુ Cn. આવું સૂત્ર થશે. તો વિદ્યાર્થી મિત્રો, n કેપેસિટર સમાંતરમાં હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ આ સૂત્ર મુજબ શોધી શકાય છે. આ સૂત્ર એવું દર્શાવે છે કે જુદા જુદા મૂલ્યના n કેપેસિટર જો સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ પ્રત્યેક કેપેસિટરના કેપેસિટન્સમાં મોટામાં મોટા કેપેસિટન્સ કરતાં મોટું હશે. એટલે કે આનું મૂલ્ય 1 માઇક્રોફેરાડ આવે, આનું 2 માઇક્રો, આનું 3, આનું 50 માઇક્રોફેરાડ આવે મોટામાં મોટું, તો આનું મૂલ્ય એ 50 માઇક્રોફેરાડથી વધારે જ હશે. આ બધામાં જે મોટામાં મોટું કેપેસિટન્સ હોય એનાથી આ શું હોય? હંમેશા મોટું. તો એનો અર્થ શું થયો કે તમારે જો કેપેસિટન્સ વધારવું હોય, ઘણા બધા કેપેસિટરો હોય અને વધારે કેપેસિટન્સ જોઈતું હોય તો બધા કેવી રીતે જોડવાના? કેપેસિટર સમાંતરમાં જોડવાના. એટલે સાદો સરવાળો થઈને કેપેસિટન્સ વધી જાય. અને ઘણા બધા કેપેસિટર હોય અને તમારે સમતુલ્ય કેપેસિટન્સ ઘટે એવી રીતે જોડાણ કરવું હોય તો બધા જ કેપેસિટર કેવી રીતે જોડવાના? શ્રેણીમાં જોડવાના. એટલે સમતુલ્ય કેપેસિટન્સ ઘટી જશે. તો આવી રીતે આ સૂત્ર આપણે સમજીશું. હવે હમણાં આગળ વાત કરીએ પ્રમાણે n કેપેસિટર સમાંતરમાં હોય અને દરેકનું મૂલ્ય સમાન હોય, C1 C2 અપ ટુ Cn, બધાનું મૂલ્ય એક સરખું C હોય અને આવા n કેપેસિટર હોય તો એનું સમતુલ્ય શું થાય? તો Cp બરાબર પેરેલલ સમાંતરમાં, તો C વત્તા C વત્તા C n વખત. આ પદ શું થશે? n વખત. એટલે આનું સાદુરૂપ આપતા શું થશે? Cp બરાબર Nc. Cp બરાબર Nc થશે. એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ એ n ગુણ્યા c, એક કેપેસિટર કરતા n ગણો. ચલો ઉદાહરણ આપું, આનું લઈને વધારે ખ્યાલ આવશે કે એક કેપેસિટરનું કેપેસિટન્સ એ 50 માઇક્રોફેરાડ છે અને એવા 10 કેપેસિટર સમાંતરમાં હોય તો સમતુલ્ય શું થાય? 10 ગુણ્યા 50 એટલે 500 માઇક્રોફેરાડ. કેટલા? 500. આવી રીતે આ સૂત્રની મદદથી તમે સરળતાથી સમતુલ્ય કેપેસિટન્સ શોધી શકો, પણ સમાન મૂલ્યના કેપેસિટર હોય ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે બે પ્રકાર ભણ્યા, કેપેસિટરના શ્રેણી અને સમાંતર. આ સિવાય પણ ઘણા બધા પ્રકારો છે, પણ એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ, પછી કરીશું ક્યારેક. તો શ્રેણી અને સમાંતર બંને એક સાથે હોય ત્યારે એને કેપેસિટરનું મિશ્ર જોડાણ કહેવાય. તો માની લો કે ચોરસમાં 4 કેપેસિટર જોડી દઈએ, ચોરસ બને એ રીતે, તો એમાં કોઈ પણ બે બિંદુ વચ્ચે નજીકના સમતુલ્ય કેપેસિટન્સ શોધવું હોય
તો અમુક કેપેસિટર શ્રેણીમાં થશે, અમુક સમાંતરમાં થશે. તો એને સમજાવતો ઉદાહરણનો જે એક્ઝામ્પલ છે 2.9, તો એ આપણે હવે ગણવા જઈ રહ્યા છે. તો ત્યાં સુધી આ સૂત્રો આપ તૈયાર કરશો. ચલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ઉદાહરણ નંબર 2.9 એટલે કે ઉદાહરણ 9 ગણીશું. એની રકમ આ પ્રમાણે છે. આકૃતિમાં 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડાયેલ છે. તો એ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ અને બે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ અને વિદ્યુતભાર શોધવાનો છે. કેટલા કેપેસિટરો છે વિદ્યાર્થી મિત્રો? 4. હવે આ નેટવર્ક આને કહેવામાં આવે છે કે ઘણા બધા કેપેસિટર શ્રેણી અને સમાંતરમાં હોય અને મિશ્ર પ્રકારે હોય ત્યારે એને નેટવર્ક કહેવામાં આવે છે. આ નેટવર્ક છે કેપેસિટરોનું. હવે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તો એના માટે અહીંયા 4 કેપેસિટર સાથે 500 વોલ્ટની બેટરી જોડી છે. તો હવે આ બેટરી 500 વોલ્ટની હોય તો એના બે છેડા જુઓ તમે. આ 500 વોલ્ટ A અને D પાસે છે. એટલે A અને D પાસે આ કેપેસિટરને પૂરેપૂરો 500 વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત મળશે. પરંતુ આ 3 કેપેસિટર એને પૂરેપૂરો 500 વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત લાગુ પડશે નહીં. કેમ? કારણ કે આ 3 શ્રેણીમાં અને આ સમાંતરમાં થશે. તો આપણે કઈ રીતે? તો આપણે અગાઉ ભણી ગયા કે એકના જમણી પ્લેટ, એક કેપેસિટરની જમણી જોડે બીજાની ડાબી, બીજાની જમણી જોડે અહીંયા ત્રીજાની ડાબી, અને આ જમણી અને આ ડાબી એ A અને D સાથે જોડાયેલી છે. એટલે કે અહીંયા આ 3 કેપેસિટર એ શ્રેણીમાં થશે, જ્યારે આ 3ના સમતુલ્ય જોડે આ સમાંતરમાં થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આને કેપેસિટરનું આપણે મિશ્ર જોડાણ કહીશું. હવે જો આ 3 કેપેસિટર શ્રેણીમાં હોય તો આપણે શ્રેણીમાં ભણી ગયા કે વિદ્યુતભાર કેવો હોય? દરેક ઉપર સમાન. એટલે અહીંયા વિદ્યુતભાર માની લો ધન ગણીએ તો આના પર ઋણ, આના પર ધન, તો એટલા જ મૂલ્યનો અહીંયા ઋણ. અહીંયા આપણે ધન ગણીએ તો અહીંયા એટલા જ મૂલ્યનો ઋણ. હવે એનું મૂલ્ય કેવું? સમાન. એટલે કે અહીંયા પ્લસ ક્યુ તો માઇનસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ તો માઇનસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ તો માઇનસ ક્યુ. અને અહીંયા વિદ્યુતભાર પ્લસ અને માઇનસ, પણ આ ત્રણેય શ્રેણીમાં છે એટલે વિદ્યુતભાર સમાન, પણ આ સમાંતરમાં છે એટલે આના પર આ 3 કરતા વિદ્યુતભાર કંઈક જુદો હશે. એટલે અહીં લખીશું Q ડેશ માઇનસ Q ડેશ. આ વિદ્યુતભાર કેવો હશે? અલગ અલગ હશે. તો હવે આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધી નાખીએ. તો A વિભાગ સમતુલ્ય કેપેસિટન્સ. પહેલા આ 3 શ્રેણીમાં છે એટલે એનું સમતુલ્ય શોધીશું. એટલે કે C1 C2 અને C3 એ શ્રેણીમાં હોવાથી તેનું સમતુલ્ય કેપેસિટન્સ એને આપણે C ડેશ નામ આપીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 શ્રેણીમાં છે એટલે શું થશે? સમતુલ્યમાં વ્યસ્તનો સરવાળો 1/C ડેશ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. એટલે કે દરેકનું મૂલ્ય 10 માઇક્રોફેરાડે છે. 10 10 10 એટલે અહીંયા 1/10 1/10 1/10. તો આનું સાદુરૂપ શું થાય? 1/C ડેશ બરાબર 10 લસા લેતા 1 + 1 + 1 3/10 માઇક્રોફેરાડે. એટલે કે એનો વ્યસ્ત છે. આ પછી લખીએ એકમ. ચલો હવે આનું વ્યસ્ત લેતા સમતુલ્ય કેપેસિટન્સ આપણને શું મળશે? તો 10/3 માઇક્રોફેરાડે. તો આને કહેવાય કે આ 3 શ્રેણીમાં હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ. હવે આ 3 નું સમતુલ્ય મળી ગયું તો એની જોડે આ સમાંતરમાં કહેવાય. કેવી રીતે? ચલો એ સમજીએ. તો એની આકૃતિ હું દોરું છું કે આ 3 શ્રેણીમાં છે, એનું સમતુલ્ય સપોઝ આ C ડેશ હોય, એની જોડે આ C4 એ સમાંતરમાં થશે અને અહીંયા 500 વોલ્ટની બેટરી થશે. તો જો વિદ્યાર્થી મિત્રો,
આ C' જોડે C4 સમાંતરમાં, કેમ કે આની ડાબી જોડે ડાબી પ્લેટ, જમણી જોડે જમણી પ્લેટ છે, એટલે C' અને C4 સમાંતરમાં હોવાથી કોની વચ્ચે? A અને D વચ્ચે. આ A છે અને આ D બિંદુ છે. સમતુલ્ય કેપેસિટન્સ. હવે સમાંતરમાં સમતુલ્ય કેવી રીતે શોધાય? સાદો સરવાળો, એટલે C' પ્લસ C4. હવે આનું મૂલ્ય કેટલું આપણે શોધ્યું? અહીંયા 10/3 બરાબર છે. કોના બરાબર? C' બરાબર. આનું મૂલ્ય કેટલું રકમમાં આપ્યું છે? 10. તો આ બંનેનો સરવાળો 10/3 વત્તા 10, એટલે 10 તરી 30 ને 10 40/3, એટલે શું થાય? 13 તરી 39, 13.3 માઇક્રોફેરાડે. તો વિદ્યાર્થી મિત્રો, 3 કેપેસિટર શ્રેણીમાંના સમાંતરમાં હોય તો આનું સમતુલ્ય કેપેસિટન્સ એ 13.3 માઇક્રોફેરાડે મળે છે. તો આવી રીતે આ સમતુલ્ય કેપેસિટન્સ શોધી શકાય છે. હવે આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધીએ. ચાલો, તો હવે વિદ્યુત ભાર. હવે આ 3 કેપેસિટર એ શ્રેણીમાં છે, એટલે આ ત્રણેયનો વિદ્યુત ભાર કેવો હશે? સમાન હશે. તો એ પહેલા શોધી નાખીએ, Q શોધી નાખીએ. હવે આ 3 શ્રેણીમાં છે, એટલે આપણે શ્રેણીમાં ભણી ગયા કે સ્થિતિમાનનો તફાવત આ V બરાબર, એટલે કે આ બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત V1 હોય, આ બંને વચ્ચે સ્થિતિમાન તફાવત V2 હોય અને આ બંને વચ્ચે સ્થિતિમાન તફાવત V3 હોય, તો આ ત્રણેય શ્રેણીમાં છે, એટલે સ્થિતિમાનનો તફાવત કેવો હશે? અલગ અલગ હશે. એટલે કે V1 + V2 + V3 ઇઝ ઇક્વલ ટુ કુલ સ્થિતિમાન. અહીંયા 500 આપેલું છે રકમમાં, એટલે અહીં લખીશું 500. હવે આને શું કહેવાય? V1 એટલે કેપેસિટન્સની વ્યાખ્યા કે C = Q/V, તો V = Q/C1. એવી રીતે અહીંયા Q વિદ્યુત ભાર હોય તો અહીંયા ભાગ્યા C2, Q/C3 ઇઝ ઇક્વલ ટુ 500 કુલ વોલ્ટેજ. હવે Q કોમન લેવામાં આવે તો અંદર શું વધશે? 1/C1 + 1/C2 + 1/C3 ઇઝ ઇક્વલ ટુ 500. હવે આનું સમતુલ્ય આપણે હમણાં શોધી નાખ્યું કે આને 1/C કહેવાય, આને 1/C કહેવાય, અથવા આપણે શોધી નાખીએ કે અહીંયા Q ગુણ્યા 1/10 1/10 1/10, એટલે 3/10 માઇક્રોફેરાડેમાં છે, એટલે એના ફેરાડે 3/10. પછી એના ફેરાડે આપણે કરી નાખીએ તો 3/10 ઇઝ ઇક્વલ ટુ 500. જો આને જમણી બાજુ લઈ જવામાં આવે તો Q બરાબર 500 ગુણ્યા 10/3, અને આ માઇક્રોફેરાડેમાં છે એટલે -6 આવું મૂલ્ય થશે. જો આનું સાદુરૂપ આપીએ તો 5/3, એટલે 1.3 એકા 3 20, એટલે 3 6 18, એટલે કે લગભગ 1.7 થશે આનું સાદુરૂપ. 5/3 અને આ 3 મીંડા આમાં ઉમેરી દઈએ તો -3 કુલમ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર એ આ ત્રણેય કેપેસિટર ઉપર એક સમાન 1.7 × 10⁻³ કુલમ થશે. હવે ચોથો કેપેસિટર બાકી રહ્યો. આના પર કેટલો વિદ્યુત ભાર? તો વિદ્યાર્થી મિત્રો, આની જોડે આ ડાયરેક્ટ 500 વોલ્ટ છે સીધા, અને પૂરેપૂરા 500 મળે. અહીંયા 500 ના 3 ભાગ પડે છે, ત્યારે અહીંયા શું થાય છે? સમાંતરમાં હોવાથી આની જોડે પૂરેપૂરો વોલ્ટેજ આને મળશે, એટલે આના પર વિદ્યુત ભાર, એટલે કે C4 ઉપર વિદ્યુત ભાર એ Q' નામ આપીએ. તો Q' બરાબર શું થશે? આનું કેપેસિટન્સ એ C4 ગુણ્યા વોલ્ટેજ V. કેપેસિટન્સ વ્યાખ્યા અનુસાર કેપેસિટન્સની C બરાબર Q/V, તો Q બરાબર C × V. C4 કેટલું? 10 માઇક્રોફેરાડ, એટલે 10 10⁻6. વોલ્ટેજ કેટલો? 500, એટલે 5 ગુણ્યા 10⁻³ કુલમ. તો આ વિદ્યુત ભાર એ ચોથા કેપેસિટર ઉપર હશે. એટલે આ ત્રણેય કેપેસિટર ઉપર આટલો એક સરખો વિદ્યુત ભાર, અને ચોથા ઉપર 5 10⁻³ કુલમ વિદ્યુત ભાર. એટલે કે વિદ્યાર્થી મિત્રો, દરેક ઉપર વિદ્યુત ભાર આવી રીતે આપણે શોધી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ તમે સમજી ગયા હશો,
અને આ એક્ઝામ્પલ જો તમે સમજી ગયા હોય તો આના જેવા જ સ્વાધ્યાયમાં શ્રેણી સમાંતરના 4 થી 5 એક્ઝામ્પલો આપ્યા છે. તો એ એક્ઝામ્પલો તમે જો આ મેથડથી ગણશો તો તમે એ દાખલા બધા જ સરળતાથી ગણી શકશો. તો આજે ને આજે જ આ લેક્ચરને તમે સ્ટડી કરી ટેક્સ્ટબુક જોડે રાખીને જો ન્યુમેરિકલ્સ તમે ગણશો તો હું માનું છું કે તમે જે એક્ઝામ તમે આપવાના છો એમાં કોઈ જ મુશ્કેલી તમને થવાની નથી. પણ એના માટે આ એક્ઝામ્પલ સમજવો જરૂરી છે. તો આશા રાખું છું કે તમે આજનો ટોપિક સમજી ગયા હશો. તો એ ટોપિકને સમજી અને 2 વાર લખજો, તૈયાર કરજો, શ્રેણી સમાંતરના સૂત્રો તૈયાર કરજો અને આ દાખલા ગણશો તો આમાં ક્યારેય તમને તકલીફ પડશે નહીં. બસ આજે આટલું રાખીએ છીએ. જય સ્વામિનારાયણ.